નમસ્તે ખેડૂત મિત્રો, હું કરણ રાવલિયા એશિયાડોન બાયોકેર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પાનેલી ગામના પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છીએ કે જેમણે એમના ઉનાળુ તલના પાકની અંદર પીડોનનો ઉપયોગ કર્યો હતો. તો આપણે થોડીક માહિતી એમની પાસેથી જ લઈએ કે એમને શું આમાં રિઝલ્ટ જોવા મળ્યું છે. તો સૌ પ્રથમ તમારી માહિતી આપજો. મારું નામ હરજીભાઈ સામતભાઈ કારેણા, ગામ પાનેલી, મોટી ઉપલેટા તાલુકો. તો તમે આમાં પીડોનનો ઉપયોગ કેટલા દિવસ પહેલા કર્યો હતો? 35 થી 40 દિવસ પહેલા ઉપયોગ કર્યો હતો. 35 થી 40 દિવસ પહેલા. અને કઈ રીતના ઉપયોગ કર્યો હતો? આ 250 ગ્રામનું એક પેકેટ આવે 1 એકરમાં, એ 200 લીટરના ડ્રમમાં પલાળી અને પાયું હતું. એક દિવસ અગાઉ પલાળીને પછી 24 કલાક પાણી ભેગું પાયું હતું. પાણી ભેગું પાયું હતું. તો તમને આમાં શું રિઝલ્ટ જોવા મળ્યું? રિઝલ્ટ બહુ સારું. એમ કે મગફળીમાં સુકારો હતો, ત્યારબાદ શિયાળુપીતમાં ધાણામાં પણ સુકારો હતો, બહુ સુકારો હતો. પણ આ પાયા પછી સુકારા નામે નથી, કે 5 છોડ હોય કે સુકારાના નથી જોવા મળ્યા. એ સિવાય તલમાં કુણપ કેવી લાગે છે તમને? બહુ સારામાં સારી કુણપ, નરવાઈ બધી બહુ વ્યવસ્થિત. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? ના, એમાં કંઈ શંકા નથી. બીજા કોઈ પણ ખેડૂત વાપરે તો એમાં કોઈ ડાઉટ નથી. હું ભલામણ કરવા લાયક છે. ઓકે ખેડૂત મિત્રો, તો તમે આ તલની વૈધ અને કુણપને તમે જોઈ શકો છો